મેટર નથી. વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી. એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો. અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા. તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે. ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6.1/1 લખીને આપેલા છે. એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે. અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકી, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ. એ અમને લેખિતમાં પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી. અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર. અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે. અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે. બરોબર. ઓકે સાહેબ, ધન્યવાદ તમે આવ્યા એ બદલ. આમાં